સમાચાર મળી રહ્યા છે। સાણંદ બાર એસોસિએશન પ્રમુખ મહેશ પટેલનું અપહરણ। 1 કરોડ વસૂલ્યા બાદ છુટકારો। સાણંદ બાર એસોસિએશન પ્રમુખ મહેશભાઈ પટેલનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે। ચોંકાવનારી બાબત એ હતી કે અપહૃત મહેશ પટેલ પાસેથી 1 કરોડ રૂપિયાની વસૂલાત કર્યા બાદ અપહરણકારો રોડ પર ઉતારી ફરાર થઈ ગયા હતા। મારું નામ મહેશ પટેલ છે। હું એડવોકેટ છું। હું સાણંદ બાર એસોસિએશનનો પ્રમુખ છું। તમારા અપહરણની જે ઘટના બની હતી સમગ્ર ઘટનાક્રમ શું હતો? હું ગઈકાલે 11:30 અહીંથી ઘરેથી નીકળ્યો હતો સાણંદ મારી ઓફિસે જવા માટે। તે દરમિયાન વચ્ચે તેલાવ કે જ્યાં હું દરરોજ ગાયને ચારો નાખવા માટે ઊભો રહું છું ત્યાં તેલાવ બસ સ્ટેન્ડની બાજુમાં ગાયનો જે ચારો ખવડાવે છે ભાઈ ત્યાં આગળ મારી ગાડી જઈને મેં ઊભી રાખી તો પાછળથી નીલ દુર્ગરની સ્વિફ્ટ ગાડી આવીને મારી ગાડીને અડારીને સીધી ઊભી રહી ગઈ। એટલે મારી ગાડીને અડારી એટલે હું નીચે ઉતરીને એને કહેવા ગયો તો એમાંથી 3 જણ ઉતરી ગયા 3 દરવાજા ખોલીને અને હું કહેવા ગયો કે ડ્રાઈવરને નજીક જઈને કે ભાઈ તે ગાડી કેમ અડારી એવું કહેવા જવું છે ત્યાં સુધીમાં પાછળથી 1-2 મને ધક્કો મારીને સ્વિફ્ટ ગાડીમાં નાખી દીધો અને પછી 2 જણ મારી આજુબાજુ ગોઠવાઈ ગયા અંદર મને પકડીને અંદર અને સ્વિફ્ટ ગાડી પછી આગળ જવા દીધી સાણંદ બાજુ। સાણંદ બાજુ પહેલો બાયપાસ આવે ત્યાંથી વાર લીધી અને બાયપાસ થઈ ઉમેર માતાના મંદિર થઈને વિરમગામ હાઈવે પર લઈ ગયા। વિરમગામ હાઈવે પર લઈ ગયા પછી વાસણા ટોલ નાકું વટાયા પછી એમણે મારા હાથ બાંધી દીધા વાસણાથી થોડાની વચ્ચે એટલે અને પછી મારા આંખે પાટો બાંધી દીધો થોડા પછી આગળ લઈ ગયા। અડધો કલાક ગાડી ગયા પછી ગાડી કાચા રસ્તા પર વળી ગઈ। કાચા રસ્તા પર પછી એમણે મને 1-1.5 કલાક સુધી ફેર્યો। હવે એ સમય દરમિયાન મેં લોકોને પૂછ્યું મેં કહ્યું ભાઈ તમે કેમ લઈ જાઓ તો કે ભાઈ અમને કામ મળેલું છે અને ઉઠાવવાનું અપહરણ કરવાનું બરાબર એ જે ભાઈએ કામ આપ્યું છે એ ભાઈ આવશે એટલે અમે ત્યાં તને સોંપી દઈશું કે તું શાંતિથી બેસી રહે। 1.5 કલાક સુધી ફેરવ્યા પછી એક જગ્યાએ ગાડી ઊભી રહી કાચા રસ્તા પર જ પછી આ છોકરાઓ હતા અપહરણ કરવાવાળા એ ઉતરી ગયા અને બીજા 2 નવા વ્યક્તિ મારી આજુબાજુ એને બેસી ગયા અને અહીં બેઠા એટલે સીધું જ મને કે ભાઈ તારી છેલ્લી ઈચ્છા શું છે? મેં કીધું ભાઈ છેલ્લી ઈચ્છા શું કામ પૂછો છો મારી? બસ તારે તને માન નાખવાનો છે। મેં કીધું શા માટે? તો કે અમને કામ આપેલું છે ભાઈએ તને માન નાખવાનો છે આજે ઉઠાયો છે અને પતાવીને તને મોકલવાનો છે એટલે એવી રીતે મને ધમકીઓ જ આપ કરતો હતો। હું પૂછતો હતો એ થોડા ટાઈમ ભાઈ કે ભાઈ તું જો તને માર નાખવાનું જ કામ મળેલું હતું અમને પણ અમે એમને ના પાડી કે અમે ભાઈ કોઈ મારતા નહીં ઉઠાઈને તમને સોંપી દઈએ એટલે એ ભાઈ આવે એટલે તને સોંપી દેવાનો છે ત્યાં લગીને તું શાંતિથી બેસી રહી ગઈ। પછી એવી રીતે 1.5-2 કલાકનો બીજો સમય પસાર થયો પછી એક જગ્યાએ ગાડી એમણે બી ઊભી રાખી અને ગાડી ઊભી રહ્યા પછી ગૌતમભાઈ રાવલ અને ડાયાભાઈ કરીને છે એક વડદના એ ત્યાં આવેલા એટલે એમનો અવાજ વાતમાં સાંભળ્યો એટલે ગૌતમભાઈ રાવલે જે પેલા 2 બેઠા હતા એમને સૂચના આપી કે તમે ઉતરી જાઓ કે અને પછી ગૌતમ રાવલ ગાડીની આગળની બાજુ ખાલી સીટ જે હતી ત્યાં બેઠો એટલે મેં મારી પટ્ટી હાથેથી ઊંચી કરી જોયું તો ગૌતમ રાવલ અને પેલો ડાયાભાઈ દરવાજા આગળ ઊભો હતો એટલે ગૌતમ રાવલે મને કીધું ભાઈ પટ્ટી નીચી કરી ચાલ તો ભાઈ પટ્ટી મેં હાથ લઈ લીધો એટલે પટ્ટી નીચી થઈ ગઈ। પછી મને કે જોયું પેલાવથી તને ઉઠાઈ લીધો છે કે એટલે તને માન નાખવો હોય ને તો આટલી વાત છે તારે પૈસા આપવાના છે કે નહીં મને ગાર બોલીને કે પણ મેં કીધું શેના પૈસા? બસ તારે પૈસા આપવાના છે કે બરાબર હોશિયારી ના માર અને એક વસ્તુ વિચાર કે આ ઉઠાઈ લીધો તને પતાવી દેવામાં કોઈ વાર લાગશે નહીં કે પૈસાની વાત કર કે તું પૈસા આપે? મેં કીધું શેના? મને કે 6 કરોડ રૂપિયા આપવાના। તું કઈ રીતે આપે છે મને કે? મેં કીધું અત્યારે તો ક્યાંથી હોય કે પૈસા જોઈશે કે તું ગમે તે કર એટલે મેં કીધું પણ મારી ગાડીમાં પૈસા પડ્યા હતા એ તો કે અમે લૂંટી લીધા તારા પૈસા એ સિવાય બીજા પૈસા આપવાના હતા। હવે કે 6 કરોડ પછી એમાં 2 કરોડની માંગણી કરી કે 2 કરોડ તો આજ તારે આપવા જ પડશે નહીં તો તને છોડશે નહીં આ પતાવી દેશે। હું અહીંથી ઊભો થઈને જઈશ એટલે આપણને પતાવી દેશે। એવું પણ 2 કરોડ ના થાય તમે એક કામ કરો કે મારા ભાગીદારને વાત કરો તો 50-55 લાખ બીજા તને કરી આપું કીધું એટલે પછી કે પેલા એક કામ કર તારા ભાઈ જીગાને ફોન લગાય અને એને કહે કે પોલીસ સ્ટેશનથી પાછો જાય પોલીસ ફરિયાદ કરે નહીં। એટલે એમણે એમના મોબાઈલ પરથી મારા ભાઈ જિગ્નેશનો નંબર લગાવીને મને આપ્યો એટલે પછી મેં જિગ્નેશને જોડે વાત કરી કે ભાઈ તું પોલીસ સ્ટેશન ફરિયાદ ના કરી તું ઘરે જતો રહે હું 1.5 કલાકમાં ઘરે આવું છું। એટલે એણે મને પૂછ્યું શું પ્રોબ્લેમ છે? ના તું જતો રહે
અત્યારે ફરિયાદ ના કરી એટલે એ જતો રહ્યા. પછી મને ગૌતમભાઈએ મારા ભાગીદાર ચિંટુભાઈને ફોન લગાવીને આપ્યો કે તું કે વિષ્ણુભાઈ જયશંકભાઈને પૈસા બોલાવીને પૈસા આપી દે કે 55 લાખ રૂપિયા. તો ફોન લગાવીને આપ્યો એટલે પછી મેં મારા ભાગીદાર જોડે વાત કરી કે ભાઈ વિષ્ણુભાઈ જયશંકભાઈ સાણંદના છે, એમને બોલાવીને પૈસા આટલા 55 લાખ રૂપિયા આપી દેજો. વાત કરીને મૂક્યું. પછી મને ધમકીઓ આપી. મને કે જો પોલીસ સ્ટેશન જવાનું છે, અહીં છૂટ્યા પછી મેં કીધું ના, નહીં જવાનું કીધું તમતાર. જો જો ને તો અમને કોઈ ફેર નહીં પડે. આ બે માણસ જે છે ને, આ બધા માણસો પ્રોફેશનલ છે, ગમે ત્યારે પતાવી દેશે. પેલો જે ભાઈ આગળ એક બેઠો હતો ને, એણે કીધું કે ગોરી મારીને દઈશું કીધું અત્યારે. એટલે એ બધી વાત કરે પછી એમની પર ફોન આવ્યો કે ભાઈ પૈસા મળી ગયા, ગમે આવ્યો છે. એટલે પછી એ ઉતરી ગયા અને પેલા બેને સૂચના આપી કે તો આમને એમની ગાડી સુધી પહોંચાડી દેજે. તો મેં પાછું પૂછ્યું હતું, મેં કીધું મારી ગાડી તો કે આ બે તને તારી ગાડીએ પહોંચાડી દેશે, ગાડી લઈને તું જતો રહેજે એમ કરીને ઉતરી ગયા. અને પછી પેલા બે વ્યક્તિઓ મને ગાડી લઈને ઉતારવા માટે નીકળ્યા ત્યાંથી. પછી રસ્તામાં એમણે પેલા જે મને અપહરણ કર્યું હતું એમણે મારો મોબાઈલ લઈ લીધો હતો. જે મોબાઈલ, એ મોબાઈલ માટે અમે ફોન કર્યો કે ભાઈ મહેશભાઈનો મોબાઈલ અમે ફાટકે પહોંચીએ છીએ, તમે મોબાઈલ લઈને આવી જાઓ. એટલે પછી ફાટક આવ્યું કે ખબર નહીં, કારણ કે આખે પાટા બાંધેલા હતા. એટલે અહીંયા આગળ એક જગ્યાએ ગાડી ઊભી રાખી અને અહીંથી અમે મોબાઈલ મારો લઈ લીધો અને પછી આગળ નીકળ્યા મને મારી ગાડી સુધી પહોંચાડવા માટે. પછી ઉમાં જે ટોલ ટેક્સ કરો સાણંદ વિરમગામનો વાસણીયા આગળ, એથી 300-400 મીટર વિરમગામ બાજુ અહીંયા ગાડી ઊભી રાખી એક બાજુ સાઈડ ઉપર. પછી મને કે હવે તમે અહીંયા ઉતરશો ને એટલે સામેની સાઈડ તમારે જવાનું, એ ખાંચામાં તમારી ગાડી પડી છે. એટલે પછી મને ત્યાંથી ઉતારે, મારો પાટો ને બધું ખોલી નાખ્યું, હાથનું પાટો બધું, મારો મોબાઈલ આપી દીધો. એટલે એ વખતે મેં એમનો ચહેરો જોવાનો પ્રયત્ન કર્યો, પણ એ બંને આગળ જે બેઠા હતા એમાં બુકાની બાંધેલી હતી એટલે ચહેરો જોઈ શક્યો નહીં. અને મને ઉતારીને તરત ગાડી સ્વિફ્ટ ટોલ બાજુ મારી મૂકી. પછી હું મારી ગાડીએ પહોંચ્યો, મારો મોબાઈલ ચાલુ કરીને મારા ઘરે ફોન કર્યો પહેલો, અને ગાડી લઈને પછી હું ઘરે પહોંચ્યો હતો. અને ઘરે પહોંચ્યા પછી હું ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયો હતો. સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 11:30 વાગ્યાના અરસામાં ફરિયાદી મહેશભાઈ પટેલ જ્યારે પોતાના કામકાજ અર્થે સાણંદ ખાતે જઈ રહેલા હતા ત્યારે તેમના નિત્યક્રમ મુજબ તે તેલાવ ખાતે ગાયને ચારો નાખવા ઊભા રહેલ ત્યારે સ્વિફ્ટ ગાડીમાં આવેલા 4 ઈસમોએ તેમની ગાડીને ટક્કર મારીને તેમને ગાડીમાં બેસાડી દીધેલા અને તેમને ગાડીમાં ગોંધી રાખીને અલગ જગ્યાએ લઈ ગયેલા હતા, જ્યાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને અન્ય 2 ઈસમો આવીને તેમની પાસેથી પૈસાની માંગણી કરેલી હતી. અને ત્યારબાદ આ મહેશભાઈ પટેલ છે તેમને જૂનું મંદુક ગૌતમભાઈ રાવલ સાથે ચાલી રહ્યું છે, જેમને પૈસાની લેવડ દેવડ બાબતના પ્રશ્નો છે, જેથી તે ગૌતમભાઈ રાવલ ના કહેવા મુજબ એમના 6 કરોડ રૂપિયા એ મહેશભાઈ પટેલ પાસેથી લેવાના નીકળે છે. તેની ઉઘરાણી માટે તેમણે પૈસાની માંગણી કરેલી હતી અને મહેશભાઈ પટેલ દ્વારા તાત્કાલિક 55 લાખ રૂપિયા તેમને પહોંચાડવામાં આવેલા હતા અને તેમની પાસે તેમની કારમાં રહેલા કુલ 44,50,000 રૂપિયા એ આ આવેલા ઈસમોએ લૂંટી લીધેલા છે તેવી હકીકત ફરિયાદી દ્વારા કરવામાં આવતા તાત્કાલિક સાણંદ પોલીસ સ્ટેશન દ્વારા ખંડણી, કિડનેપિંગ અને લૂંટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ સાણંદ પીઆઈ જાદવ સાહેબ ચલાવે છે અને તાત્કાલિક ટીમ દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીઓને ટ્રેસ કરવા પ્રયત્ન કરવામાં આવી રહેલ છે, જેમાં કુલ 3 આરોપીઓની નામજોગ અને કુલ 6 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુમાં છે. ફરિયાદી જે છે શું કામ ધંધો વ્યવસાય કરે છે અને આરોપીઓ વિરુદ્ધ સાથે પરિચય કેવી રીતે થયો હતો? આજે ફરિયાદી છે તે પોતે વકીલાત સાથે સંકળાયેલા છે અને તેમાં જે આરોપી છે ગૌતમભાઈ રાવલ તે પણ વકીલાત સાથે સંકળાયેલા છે અને જૂના તે લોકો ધંધાના ભાગીદારો છે અને તે હિસાબથી તેમનો સંપર્ક થયેલો હતો અને તેમની તે ભાગીદારીના જ જૂનું મંદુક ચાલી રહ્યું છે અને તેના પૈસાના લેવડ દેવડના પ્રશ્નો છે, જેથી આજથી 3-4 મહિના અગાઉ પણ આ પ્રકારનો એક બનાવ બંને વચ્ચે બનેલો છે. ઓકે.